વર્ષો પહેલાં ચારણ પરિવાર દ્વારા રહેલ શિવલિંગ સ્થાન પર શિવાલય બન્યું એ સ્થાન એટલે વાળોકડ ગામના સીમાડાના વાડીમાં બિરાજેલ છે સિદ્ધેશ્વર મહાદેવ. સનાતન પરંપરામાં ગામે ગામ નાના મોટા શિવાલયો રહેલા છે. કેટલાક સ્થાન સ્વયંભૂ રહ્યાની પણ દંતકથાઓ અને આપણે આસ્થા રહેલી છે. કેટલાક સ્થાને દાતાઓ દ્વારા નિર્માણ થયેલું હોય છે. પાલીતાણા પાસેના વાળોકડ ગામના સીમાડામાં વાડીમાં બિરાજેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, જેના દર્શન પૂજનમાં શ્રદ્ધાળુઓ આવતા રહે છે. વર્ષો પહેલાં ચારણ પરિવાર દ્વારા આ વિસ્તારમાં નિવાસ થયો હશે અને અહીંયા તેમના દ્વારા રહેલ શિવલિંગ સ્થાન પર શિવાલય બન્યું અને ગ્રામજનો આ સ્થળો દર્શન પૂજામાં જોડાતા રહ્યા છે. નાનકડા ઇતિહાસ સાથે ખેડૂત અને દાતા દ્વારા આ વાડીમાં નાનકડું શિવાલય નિર્માણ થયું છે. એ સ્થાન એટલે આ સિદ્ધેશ્વર મહાદેવ સ્થાન. જમીન છે ને મારા દાદાએ રાખેલી અને વાળોકડના એક જીવીમાં વાઘાણી થઈને ભાઈ અને એને એક સંકલ્પ હતો કે ભાઈ મંદિર કરવું એટલે મંદિર બનાવ્યું. પણ એનો જીર્ણોદ્વાર પાછો છે 2013ની મલપા અમે કર્યો, મોટું મંદિર બનાવ્યું અને જીતુભાઈ એના બાપા દાદા એનો ખૂબ સાથ સહકાર મળ્યો અને ઘણો એની ફાળો આપ્યો અને મૂર્તિના પ્રતિષ્ઠાના દાતા પણ એ હતા અને બાકીનો ખર્ચો અમે ઘણો કર્યો અને અમને દાદા માટે ખૂબ શ્રદ્ધા છે. તો અત્યારે એવી એનું નામાકરણ પણ એ વખતે કર્યું, ગુણુદાદાએ નામ સૂચ્યું ને સિદ્ધેશ્વર નામ પાડ્યું. એ લોકોને પણ અતૂટ શ્રદ્ધા છે અને અમને પણ શ્રદ્ધા છે. આ વર્ષો પૂર્વેનું ગામ રાજા સાહેબ વખતે તો જ્યારે કેળા હતા ને એ વખતે અહીંયા ગામ હતું અને સારણ લોકો જે હતા એ બધા અહીંયા રહેતા અને આજે પશ્ચિમ દિશામાં જે પાદરીઓ બતાવી છે ઝાડવું, ત્યાં કૂવો છે આખી દશનો અને આ એનું પાદર હશે, આ એનું દેવસ્થાન હશે. જૂના કાળમાં તો આપણે શંકર ભગવાન રામ કૃષ્ણ એવાને જ માનતા અને એનું આજે બહુ જૂનું અને પુરાતની અહીંયા મંદિર છે. પાદર પર વાળોકડની વચ્ચે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.